હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ મિત્રો આજના વિડીયોમાં જે છે ભારતનું મંત્રીમંડળ એટલે કે વર્તમાન પદાધિકારીઓ જે છે એના મિત્રો આપણે 50 જેટલા જે છે જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। વર્તમાન જે છે પદાધિકારીઓ એના એમસીક્યુ જે છે આજના વિડીયોમાં આપણે જોવાના છે। તો વિડીયોમાં તમે છેલ્લા સુધી જોતા રહેજો મિત્રો। અગાઉ જે છે આપણે ગુજરાતનું મંત્રીમંડળ જે છે એનો વિડીયો મૂક્યો હતો, જો તમે એ ના જોયો હોય તો એને પણ જોઈ લેજો। આવનારી એક્ઝામ જે છે મિત્રો કોન્સ્ટેબલ, સીસીએ, ફોરેસ્ટ તમામ જે છે કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામની તમે તૈયારી કરતા હોય તો આ વિડીયો તમને ઉપયોગી થવાનો છે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો, બરાબર। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, ભારતના વર્તમાન વડાપ્રધાન કોણ છે? મિત્રો ભારતના જે છે હાલ વડાપ્રધાન કોણ છે? નરેન્દ્ર મોદી, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। ભારતના વર્તમાન વડાપ્રધાન જે છે એ કોણ છે? તો નરેન્દ્રભાઈ મોદી જે છે એ હાલ વડાપ્રધાન છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, ભારતના વર્તમાન ગૃહમંત્રી તરીકે કોણ સેવા આપી રહ્યું છે? મિત્રો ભારતના જે છે વર્તમાન ગૃહમંત્રી તરીકે હાલ જે છે એ કોણ સેવા આપી રહ્યું છે? અમિત શાહ રાઈટ આન્સર બનશે આપણો ઓપ્શન સી, બરાબર। ભારતના જે છે હાલ ગૃહમંત્રી તરીકે કોણ? તો અમિત શાહ જે છે આપણો રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, ભારતના વર્તમાન વિદેશ મંત્રી તરીકે જે છે એ કોણ છે? ભારતના મિત્રો હાલ વિદેશ મંત્રી જે છે એ નીચેનામાંથી કોણ છે? કોણ આવશે મિત્રો અહીંયા? ડૉક્ટર એસ જયશંકર રાઈટ આન્સર બનશે ઓપ્શન એ। ખાસ યાદ રાખજો ભારતના હાલ જે છે વિદેશ મંત્રી કોણ છે? તો ડૉક્ટર એસ જયશંકર જે છે એ વર્તમાન વિદેશ મંત્રી છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, ભારતના રક્ષા મંત્રીનું નામ જણાવો। મિત્રો ભારતના જે છે એ રક્ષા મંત્રીનું નામ આપણને જણાવવાનું કીધું છે અહીંયા। શું આવશે રાઈટ આન્સર? રાજનાથસિંહ જે છે એ રાઈટ આન્સર બનશે ઓપ્શન બી, બરાબર। ભારતના રક્ષા મંત્રીનું નામ શું છે? તો રાજનાથસિંહ જે છે એ ભારતના રક્ષા મંત્રી છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના વર્તમાન નાણામંત્રી કોણ છે? મિત્રો હાલમાં જે છે ભારતના નાણામંત્રી જે છે એ નીચેનામાંથી કોણ છે? કોણ આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? નિર્મલા સીતારામન આવશે રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે। ખાસ યાદ રાખજો ભારતના વર્તમાન નાણામંત્રી કોણ છે? તો નિર્મલા સીતારામન જે છે એ હાલમાં જે છે એ નાણામંત્રી છે ભારતના, ખાસ યાદ રાખજો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે? મિત્રો હાલ જે છે ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? સાવ ઇઝી ક્વેશ્ચન છે, કોણ આવશે? દ્રૌપદી મુર્મુ જે છે એ મિત્રો હાલ ભારતના જે છે એ રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી રહ્યા છે, ખાસ યાદ રાખજો દ્રૌપદી મુર્મુ જે છે એ હાલ રાષ્ટ્રપતિ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના વર્તમાન શિક્ષણ મંત્રી કોણ છે? હાલમાં મિત્રો ભારતના જે છે એ શિક્ષણ મંત્રી નીચેનામાંથી કોણ છે? કોણ આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? ધર્મેન્દ્ર પ્રધાન જે છે ને એ હાલમાં મિત્રો ખાસ યાદ રાખજો શિક્ષણ મંત્રી છે, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ભારતના હાલમાં જે છે એ શિક્ષણ મંત્રી કોણ? તો ધર્મેન્દ્ર પ્રધાન જે છે એ હાલમાં શિક્ષણ મંત્રી છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના રેલવે મંત્રી તરીકે કોણ કાર્યરત છે? હાલમાં મિત્રો ભારતના રેલવે મંત્રી તરીકે નીચેનામાંથી જે છે એ કોણ કાર્યરત છે? કોણ આવશે અહીંયા? અશ્વિની વૈષ્ણવ રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો ભારતના રેલવે મંત્રી તરીકે કોણ? તો અશ્વિની વૈષ્ણવ જે છે એ મિત્રો હાલમાં ભારતના રેલવે મંત્રી તરીકે જે છે એ કાર્યરત છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીચેનામાંથી કોણ છે? માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી જે છે એ નીચેનામાંથી કોણ છે? રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે, બરાબર, નીચેનામાંથી કોણ છે? શું આવશે મિત્રો અહીંયા? નીતિન ગડકરી રાઈટ આન્સર ઓપ્શન બી બની જશે, ખાસ યાદ રાખજો માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીચેનામાંથી કોણ? તો નીતિન ગડકરી જે છે એ આપણો રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના વર્તમાન આરોગ્ય મંત્રી કોણ છે? મિત્રો હાલમાં જે છે ભારતના આરોગ્ય મંત્રી નીચેનામાંથી કોણ છે? કોણ આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? જેપી નડ્ડા, બરાબર, જગત પ્રકાશ નડ્ડા જે છે એ રાઈટ આન્સર બની જશે આપણો, ખાસ યાદ રાખજો જેપી નડ્ડા। ટૂંકમાં ભારતમાં જે છે વર્તમાન આરોગ્ય મંત્રી કોણ? તો જગત પ્રકાશ નડ્ડા જે છે એ હાલમાં જે છે આરોગ્ય મંત્રી છે, ખાસ યાદ રાખીશું। જોઈએ ત્યારબાદનો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી કોણ છે? કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી જે છે એ નીચેનામાંથી કોણ છે? કોણ આવશે મિત્રો અહીંયા? શિવરાજસિંહ ચૌહાણ રાઈટ આન્સર બની જશે ઓપ્શન બી, બરાબર, ખાસ યાદ રાખજો કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી જે છે એ નીચેનામાંથી કોણ છે? તો શિવરાજસિંહ ચૌહાણ છે જે છે એ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના વર્તમાન કાયદા અને ન્યાય મંત્રી કોણ છે? મિત્રો ભારતમાં હાલમાં જે છે કાયદા અને ન્યાય મંત્રી તરીકે જે છે એ નીચેનામાંથી કોણ છે? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર?
અર્જુન રામ મેઘવાલ રાઈટ આન્સર બની જશે. ઓપ્શન બી ખાસ યાદ રાખજો. ભારતના વર્તમાન કાયદા અને ન્યાય મંત્રી કોણ છે? તો અર્જુન રામ મેઘવાલ જે છે એ હાલમાં જે છે એ વર્તમાન કાયદા અને ન્યાય મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કોણ છે? મિત્રો હાલમાં જે છે ભારતના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ નીચેનામાંથી કોણ છે? તો કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? જગદીપ ધનખડ રાઈટ આન્સર બની જશે. ઓપ્શન બી બની જશે. ખાસ યાદ રાખજો ભારતના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કોણ? તો જગદીપ ધનખડ જે છે એ હાલમાં ઉપરાષ્ટ્રપતિ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 14મો. લોકસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે? મિત્રો હાલમાં જે છે લોકસભાના વર્તમાન અધ્યક્ષ નીચેનામાંથી કોણ છે? કોણ આવશે અહીંયા? ઓમ બિરલા. બરાબર, ખાસ યાદ રાખજો હાલમાં જે છે લોકસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો ઓમ બિરલા જે છે એ લોકસભાના હાલમાં અધ્યક્ષ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના વર્તમાન નાગરિક ઉડ્ડયન મંત્રી કોણ છે? હાલમાં મિત્રો ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રી જે છે એ નીચેનામાંથી કોણ છે? કોણ આવશે? રામ મોહન નાયડુ કિંજરાપુ. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો ભારતના વર્તમાન નાગરિક ઉડ્ડયન મંત્રી કોણ? તો રામ મોહન નાયડુ જે છે એ રાઈટ આન્સર બની જશે. નાગરિક ઉડ્ડયન મંત્રી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? મિત્રો ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જે છે એ નીચેનામાંથી કોણ છે? કોણ આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? રાજીવ કુમાર રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર CEC નીચેનામાંથી કોણ? તો રાજીવ કુમાર જે છે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના વર્તમાન રમતગમત અને યુવા બાબતોના મંત્રી કોણ છે? ભારતના મિત્રો વર્તમાન રમતગમત અને યુવા બાબતોના મંત્રી જે છે એ નીચેનામાંથી કોણ છે? મનસુખ માંડવિયા રાઈટ આન્સર બનશે આપણો. ઓપ્શન બી બની જશે. ખાસ યાદ રાખજો ભારતના વર્તમાન રમતગમત અને યુવા બાબતોના મંત્રી જે છે એ નીચેનામાંથી કોણ? તો મનસુખ માંડવિયા જે છે એ રમતગમત અને યુવા બાબતોના મંત્રી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મહિલા અને બાળ વિકાસ મંત્રી તરીકે કોણ સેવા આપી રહ્યું છે? હાલમાં મિત્રો મહિલા અને બાળ વિકાસ મંત્રી તરીકે નીચેનામાંથી કોણ સેવા આપી રહ્યું છે? કોણ આવશે? અન્નપૂર્ણા દેવી આવશે રાઈટ આન્સર. ખાસ યાદ રાખજો મહિલા અને બાળ વિકાસ મંત્રી તરીકે કોણ? તો અન્નપૂર્ણા દેવી જે છે એ મહિલા અને બાળ વિકાસ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના વર્તમાન પંચાયતી રાજ અને મત્સ્યોદ્યોગ મંત્રી કોણ છે? ભારતના મિત્રો હાલમાં જે છે પંચાયતી રાજ અને મત્સ્યોદ્યોગ મંત્રી જે છે એ નીચેનામાંથી કોણ છે? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? રાજીવ રંજનસિંહ જે છે લલ્લનસિંહ ટૂંકમાં જે છે બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ભારતના વર્તમાન પંચાયતી રાજ અને મત્સ્યોદ્યોગ મંત્રી જે છે એ રાજીવ રંજન સિંહ છે, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના ભૂગોળ વિજ્ઞાન મંત્રી કોણ છે? ભારતના મિત્રો ભૂતળ વિજ્ઞાન મંત્રી જે છે એ નીચેનામાંથી કોણ છે? તો મિત્રો અહીંયા જે છે કિરણ રિજ્જુ. બરાબર, કિરણ રિજ્જુ જે છે એ રાઈટ આન્સર બનશે. ભારતના ભૂતળ વિજ્ઞાન મંત્રી તરીકે કોણ? તો કિરણ રિજ્જુ જે છે એ રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી કોણ છે? પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી જે છે એ નીચેનામાંથી કોણ છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી જે છે મિત્રો હરદીપસિંહ પુરી આવશે રાઈટ આન્સર. ઓપ્શન એ બની જશે અહીંયા, ખાસ યાદ રાખજો. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી તરીકે કોણ? તો હરદીપસિંહ પુરી જે છે એ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી છે, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 22મો. જળશક્તિ મંત્રી તરીકે કોણ નિયુક્ત છે? જળશક્તિ મંત્રી તરીકે નીચેનામાંથી કોણ છે? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? CR પાટીલ. બરાબર, ખાસ યાદ રાખજો CR પાટીલ જે છે જળશક્તિ મંત્રી તરીકે કાર્યરત છે હાલમાં, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના વર્તમાન પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી કોણ છે? મિત્રો ભારતમાં હાલમાં જે છે પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી જે છે એ નીચેનામાંથી કોણ છે? ભૂપેન્દ્ર યાદવ. બરાબર, ખાસ યાદ રાખજો ભૂપેન્દ્ર યાદવ જે છે હાલમાં મિત્રો પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી છે, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 24મો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી કોણ છે? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી હાલમાં જે છે એ નીચેનામાંથી કોણ છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? પિયુષ ગોયલ આવશે રાઈટ આન્સર. ઓપ્શન એ બનશે, ખાસ યાદ રાખજો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી હાલમાં કોણ? તો પિયુષ ગોયલ જે છે એ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના સોલિસિટર જનરલ કોણ છે? ભારતના મિત્રો હાલમાં જે છે સોલિસિટર જનરલ એ કોણ છે?
કોણ આવશે અહીંયા મિત્રો? તુષાર મહેતા રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો. ભારતના સોલિસિટર જનરલ જે છે નીચેનામાંથી કોણ? તો તુષાર મહેતા જે છે ભારતના સોલિસિટર જનરલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના એટર્ની જનરલ કોણ છે? મિત્રો ભારતના જે છે એટર્ની જનરલ એ નીચેનામાંથી કોણ છે? કોણ આવશે અહીંયા મિત્રો? આર વેંકટ રામાણી, બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ભારતના હાલમાં જે છે એટર્ની જનરલ કોણ? તો આર વેંકટ રામાણી જે છે એ ભારતના હાલમાં જે છે એટર્ની જનરલ તરીકે કાર્યરત છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના અધ્યક્ષ કોણ છે? ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના અધ્યક્ષ જે છે એ હાલમાં કોણ છે? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? એસ સોમનાથ રાઈટ આન્સર બનશે આપણો, ઓપ્શન એ બરાબર, ખાસ યાદ રાખજો. ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ? તો એસ સોમનાથ જે છે એ ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના અધ્યક્ષ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય રિઝર્વ બેંકના વર્તમાન ગવર્નર કોણ છે? મિત્રો ભારતના જે છે એ રિઝર્વ બેંકના વર્તમાન હાલમાં જે છે ગવર્નર કોણ છે? કોણ આવશે મિત્રો અહીંયા? શક્તિકાંત દાસ, બરાબર, ખાસ યાદ રાખજો. ભારતીય રિઝર્વ બેંકના હાલમાં જે છે એ ગવર્નર કોણ? તો શક્તિકાંત દાસ જે છે એ રાઈટ આન્સર બની જશે. રિઝર્વ બેંકના હાલમાં જે છે ગવર્નર છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના CDS કોણ છે? ભારતના મિત્રો CDS જે છે એ કોણ છે? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? જનરલ અનિલ ચૌહાણ જે છે હાલમાં CDS છે, ખાસ યાદ રાખજો. ભારતના CDS કોણ? તો જનરલ અનિલ ચૌહાણ જે છે એ ભારતના CDS છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય સેનાના વડા કોણ છે? ભારતીય સેનાના વડા જે છે નીચેનામાંથી કોણ છે? કોણ આવશે? ઉપેન્દ્ર ત્રિવેદી, બરાબર, જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી રાઈટ આન્સર બનશે, ઓપ્શન એ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય નૌકાદળના વડા કોણ છે? મિત્રો ભારતીય નૌકાદળના વડા જે છે એ નીચેનામાંથી કોણ છે? તો શું આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી, બરાબર, ખાસ યાદ રાખજો. ભારતીય નૌકાદળના વડા જે છે નીચેનામાંથી કોણ? તો એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી જે છે એ ભારતીય નૌકાદળના હાલ જે છે એ વડા છે, ખાસ યાદ રાખજો, હાલમાં, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય વાયુસેનાના વડા કોણ છે? મિત્રો ભારતીય વાયુસેનાના વડા જે છે એ નીચેનામાંથી કોણ છે? તો શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ, બરાબર, એર ચીફ માર્શલ કોણ? તો અમરપ્રીત સિંહ જે છે હાલમાં વાયુસેનાના વડા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? નીતિ આયોગના અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ હોય છે? કોણ આવશે મિત્રો અહીંયા? વડાપ્રધાન હોય છે, બરાબર, ખાસ યાદ રાખજો. નીતિ આયોગના અધ્યક્ષ જે છે એ કોણ? તો વડાપ્રધાન જે છે એ નીતિ આયોગના અધ્યક્ષ હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે? નીતિ આયોગના ઉપાધ્યક્ષ જે છે એ કોણ છે? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? સુબન બેરી જે છે ને નીતિ આયોગના ઉપાધ્યક્ષ છે, ખાસ યાદ રાખજો. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. નીતિ આયોગ જે છે એના ઉપાધ્યક્ષ કોણ? તો સુમન બેરી રાઈટ આન્સર બની જશે, ઉપાધ્યક્ષ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીતિ આયોગના CEO કોણ છે? મિત્રો હાલમાં જે છે નીતિ આયોગના CEO જે છે એ નીચેનામાંથી કોણ છે? કોણ આવશે? BVR સુબ્રમણ્યમ, બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. નીતિ આયોગના CEO કોણ? તો BVR સુબ્રમણ્યમ જે છે એ નીતિ આયોગના CEO છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના અધ્યક્ષ કોણ છે? ભારતના પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? KC વેણુગોપાલ રાઈટ આન્સર બની જશે, ઓપ્શન એ. ભારતના પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ? તો KC વેણુગોપાલ જે છે એ રાઈટ આન્સર બની જશે. પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના અધ્યક્ષ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કોણ છે? કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ જે છે નીચેનામાંથી કોણ છે? કેગ, બરાબર, કેગ હાલમાં કોણ છે? ગિરીશચંદ્ર મુર્મુ રાઈટ આન્સર બની જશે, ઓપ્શન એ, બરાબર. કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે કેગ હાલમાં કોણ છે? તો ગિરીશચંદ્ર મુર્મુ જે છે હાલમાં કેગ છે, CAG, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નેશનલ સિક્યુરિટી એડવાઇઝર કોણ છે? નેશનલ સિક્યુરિટી એડવાઇઝર હાલમાં જે છે એ કોણ છે? કોણ આવશે? અજીત ડોભાલ આવશે, રાઈટ આન્સર, ઓપ્શન એ બની જશે, ખાસ યાદ રાખજો. નેશનલ સિક્યુરિટી એડવાઇઝર કોણ? તો અજીત ડોભાલ જે છે હાલમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર છે, ખાસ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 39મો, યુપીએસસીના વર્તમાન અધ્યક્ષ કોણ છે? યુપીએસસીના હાલમાં મિત્રો અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ છે? કોણ આવશે મિત્રો અહીંયા? પ્રીતિ સુદન આવશે, રાઈટ આન્સર, ઓપ્શન એ બની જશે, ખાસ યાદ રાખજો. યુપીએસસીના હાલમાં જે છે અધ્યક્ષ કોણ? તો
પ્રીતિ સુદન એ રાઈટ આન્સર બની જશે. યુપીએસસીના વર્તમાન અધ્યક્ષ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. એસએસસીના વર્તમાન અધ્યક્ષ હાલમાં મિત્રો એસએસસીના હાલમાં અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ છે? કોણ આવશે મિત્રો? રાકેશ રંજન. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. અહીંયા એસએસસીના હાલમાં અધ્યક્ષ કોણ? તો ખાસ યાદ રાખજો, રાકેશ રંજન જે છે એ હાલમાં એસએસસીના અધ્યક્ષ છે. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. સીબીઆઈ, બરાબર, સીબીઆઈના ડાયરેક્ટર કોણ છે? હાલમાં મિત્રો સીબીઆઈના જે છે ડાયરેક્ટર એ નીચેનામાંથી કોણ છે? પ્રવીણ સૂદ આવશે. રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે. પ્રવીણ સૂદ જે છે એ સીબીઆઈના જે છે એ ડાયરેક્ટર છે, ખાસ યાદ રાખજો. પ્રવીણ સૂદ જે છે એ સીબીઆઈના ડાયરેક્ટર છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રો, બરાબર, રોના ચીફ કોણ છે? રોના ચીફ જે છે નીચેનામાંથી કોણ છે? તો રવિ સિંહ જે છે એ રોના ચીફ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સેબી, સેબીના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ છે? મિત્રો સેબી જે છે સેબી એના પ્રથમ મહિલા અધ્યક્ષ જે છે નીચેનામાંથી કોણ છે? કોણ આવશે? માધવીપુરી બુચ આવશે. રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે. સેબી જે છે એના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ? તો માધવીપુરી બુચ જે છે એ સેબીના પ્રથમ મહિલા અધ્યક્ષ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 16મા નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? 16મા નાણાં પંચના અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ છે? અરવિંદ પનગડિયા રાઈટ આન્સર બની જશે. અરવિંદ પનગડિયા જે છે 16મા નાણાં પંચના અધ્યક્ષ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતીય સ્ટેટ બેંકના અધ્યક્ષ કોણ છે? ભારતીય સ્ટેટ બેંકના અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ છે? CS શેટ્ટી, બરાબર, CS શેટ્ટી જે છે મિત્રો હાલમાં સ્ટેટ બેંકના અધ્યક્ષ છે, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ડીઆરડીઓના અધ્યક્ષ જે છે હાલમાં કોણ છે? મિત્રો ડીઆરડીઓના અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ છે? તો કોણ આવશે? સમીર વી કામત. બરાબર, ડૉક્ટર સમીર વી કામત જે છે એ હાલમાં ડીઆરડીઓના જે છે એ અધ્યક્ષ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના માહિતી કમિશનર કોણ છે? મિત્રો ભારતના જે છે માહિતી કમિશનર નીચેનામાંથી કોણ છે? કોણ આવશે અહીંયા? હીરાલાલ સામરિયા. બરાબર, હીરાલાલ સામરિયા જે છે એ રાઈટ આન્સર બની જશે. હાલમાં જે છે ભારતના માહિતી કમિશનર છે, ખાસ યાદ રાખજો, હીરાલાલ સામરિયા. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 48મો. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનના અધ્યક્ષ કોણ છે? નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનના અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ છે? અરુણ મિશ્રા રાઈટ આન્સર બની જશે. ઓપ્શન એ બરાબર, ખાસ યાદ રાખજો. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનના અધ્યક્ષ કોણ? તો અરુણ મિશ્રા જે છે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનના અધ્યક્ષ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બીસીસીઆઈના પ્રમુખ કોણ છે? હાલમાં મિત્રો બીસીસીઆઈના જે છે પ્રમુખ એ નીચેનામાંથી કોણ છે? કોણ આવશે? રોજર બિન્ની. બરાબર, રોજર બિન્ની જે છે બીસીસીઆઈના પ્રમુખ છે, ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો 50મો ક્વેશ્ચન. રાજ્યસભાના સદનના નેતા કોણ છે? રાજ્યસભાના સદનના નેતા જે છે એ નીચેનામાંથી કોણ છે? જેપી નડ્ડા. બરાબર, જેપી નડ્ડા જે છે રાજ્યસભાના સદનના નેતા છે, ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો 51મો ક્વેશ્ચન, જેનો આન્સર મિત્રો તમારે જે છે ને એ કોમેન્ટમાં જણાવવાનો રહેશે. બરાબર, ખાસ આનો એક આન્સર જે છે ને તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ભારતના કેન્દ્રીય સંરક્ષણ મંત્રી કોણ છે? મિત્રો ભારતના જે છે એ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી નીચેનામાંથી કોણ છે? અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે, એમાંથી જે છે ભારતના કેન્દ્રીય સંરક્ષણ મંત્રી કોણ છે? આનો એક આન્સર જે છે ને મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, જેથી કરી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે. તો મિત્રો આનો એક આન્સર તમે ખાસ કોમેન્ટમાં જણાવી દેજો. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર આવા ઘણા બધા વિડીયો તમને જોવા મળશે. જો તમે ના જોયા હોય તો એકવાર જરૂરથી જોઈ લેજો. આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની, એમાં તમને મિત્રો આ બધા વિડીયો ઉપયોગી થવાના છે. તો બધા વિડીયો તમે જોઈ લેજો. બરાબર, મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.